નમસ્કાર. બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામના સરપંચ પ્રતાપસિંહ ડોડિયાએ જંગલ કટિંગના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો. સરપંચના જણાવ્યા મુજબ નાની વાવડીથી મોટી વાવડી સુધીના અંદાજે 4 કિલોમીટર વિસ્તારમાં બાવળના ઝાડોના ઝુંડ આજે પણ યથાવત છે. છતાં જિલ્લા પંચાયત તરફથી જંગલ કટિંગ થયું હોવાનું દર્શાવી આશરે 32,000 રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયું હોવાનું સામે આવ્યું. સ્થળ પર તપાસ કરતા જંગલ કટિંગ ન થયું હોવાની હકીકત બહાર આવી હોવાનું સરપંચનો દાવો. જંગલ કટિંગના બહાને ખોટું બિલ પાસ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સરપંચે તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા, નાની વાવડી ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપું છું. સાહેબ, જંગલ કટિંગનું તો અમે આ લોકોને જિલ્લા પંચાયતવાળાને મૌખિક રજૂઆત કરીને થાક્યા. સાહેબ, અહીંયા કેવો એક્સિડન્ટ થાય છે, 2-4 જણાને એવું વાગ્યું છે, બચી ગયા. હવે જેવું તેવું હોય ને તો અમે કેસે નથી કરી શકતા અને ક્યાંય હાલ એવી જગ્યા નથી રહી. હવે મેં રજૂઆત કરી પછી કાલ એવડાવીને કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળ્યા અને કીધું ભાઈ આ જંગલ કટિંગનું શું? એટલે જંગલ કટિંગનો અમે તો જાણ્યું ને સાહેબ, બોટાદ જિલ્લામાં જ્યાં હોય અહીંયા જંગલ કટિંગ નામના ઉધારેલા છે રૂપિયા અને એક પણ જગ્યાએ દાંતણ કાપે ને એટલી કાપેલું નથી. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર અને આની ભાગ બોટાય છે. જે પેમેન્ટ આવતું હોય 50-60% જે વેચતા હોય એ વેચી લે છે અને એક દાંતણ કાપે એટલો બાવળ કાપ્યો નથી. અને અહીંના ગણાણા છે બળવમાંથી અને આ કાઠી આ દરેક. પછી મને જિલ્લા પંચાયતની બહાર ખબર પડી કે ભાઈ તમારા ગામનો તો જંગલ કટિંગ થઈ ગયું, આ રૂપિયા ઉધારેલા. અણિયાળી કાઠીને ઓલા માર્કેટ યાર્ડ બાજુ રોડ નીકળે એમાં કે કાપીને મેં પૈસા આપી દીધા છે. પછી આપણા હળવદથી અને મિલિટરી રોડ એને કપાઈ ગયા અને પૈસા પૈસા. બાકી પહાડ બધે એમના ઊભા સાહેબ એક દાંતણ કાપે એટલું નથી કાપ્યું. એટલે આવા પૈસા ઉઘરાવીને વ્યા જાય અને આ લોકોને મારવાના. તમે બીજા પૈસા તમારે ખાવાની ઘણી જગ્યા છે. આના મસ્ટરો તમે ઘણા ભરતા હોય છો, જે કરતા હોય, પણ બાવળ કાપવાના અમે જંગલ કટિંગનું કેવી એને પૈસા ખાઈ દેવાના કંઈક કરવાનું નહીં. આ અમારી રજૂઆત હતી સાહેબ. લઈને આપણે આગળ રજૂઆત કરેલી ખરી ઉપર સાહેબ, અનેક વખત રૂબરૂ રજૂઆત કરીને અમને હું આપને લેખિત બતાવું છું. કાલ કાર્યપાલક ઇજનેરને કીધું હતું કે ભાઈ અમને બાયથી મૂઠી રાખો, ખુલ્લું થાય છે તમારા એ ટ્રેલો આવશે. આ ધંધા કીધું બંધ કરી દઈજો. તમે એવું ન માનતા કે હા કોઈ વિસ્તારમાં કોઈ માણસો જાગૃત નથી. આ તો અમને પછી ખબર પડી કે આવા ધંધા તમે કરો છો. આ પરિસ્થિતિ છે સાહેબ. લઈને અકસ્માતમાં કઈ તમારે બનાવ બનેલો ખરો સાહેબ? એવા 3 જણાને મોટરસાઇકલ ઉપર હારી પણ વાગ્યું હતું. પછી અમુક જગ્યાએ આ ગામડામાં શું થાય કેસ થવાની એની બીકે કોઈ લાયસન્સ ન હોય ને એમને વધી ગયું હોય ને આવું કંઈ બન્યું હોય એટલે ઢોરાએ માર્યું, રૂલે માર્યું એમ કરીને અમે સારવાર કરાવતા. આ પોઝિશન અમારી છે સાહેબ.